આપણે રિપીટ કરશું બરાબર છે. આને શું કહેવાય છે? શું કહેવાય છે આને? વિન્ડશીલ્ડ શું કરશે? બરાબર, આપણને પ્રોટેક્ટ કરશે. બરાબર છે, જે હવાનો ફોર્સ છે એનાથી આપણને પ્રોટેક્ટ કરશે. બરાબર છે, ગાડી ચલાવતી વખતે. પછી આને શું કહેવાય છે? વાઇપર. અને આને શું કહેવાય છે? વાઇપર પ્લેટ. આને શું કહેવાય છે? બોનેટનું બીજું નામ શું છે? હુડ શું કરશે? હુડથી તમે ઇઝીલી તમારે મેન્ટેનન્સ કરવું છે ગાડીનું એન્જિન જે છે, બરાબર, એનું મેન્ટેનન્સ કરવું છે, ગાડીનું ઓઇલ ચેન્જ કરવું છે, ગિયર ઓઇલ ચેન્જ કરવું છે, બરાબર છે, કુલન્ટ ચેન્જ કરવું છે, તો એના માટે તમે અહીંથી એક્સેસ કરી શકો છો મેન્ટેનન્સ માટે. બરાબર છે. પછી આને શું કહેવાય છે? શું કહેવાય છે? શું કહેવાય છે? ઓકે, ડન. આને શું કહેવાય છે? ગાડીની ગ્રીલ. બરાબર છે. શું કહેવાય છે આને? ગ્રીલ શું કરશે? જે એન્જિન છે, બરાબર છે, એને આગળની હવા આવશે એટલે એન્જિનને ઠંડુ રાખવા માટે આનો યુઝ થાય છે. ઓકે. આને શું કહેવાય છે? નીચેના પોર્શનને ગાડીના આગળના શું કહેવાય છે? આને શું કહેવાય છે? ગાડીની ફોગ લાઇટ. શું કરશે? જ્યારે ધુમ્મસવાળું વાતાવરણ હશે, બરાબર છે, જ્યારે વધારે વરસાદનું વાતાવરણ હશે, જ્યારે આપણને ગાડીમાં વિઝિબિલિટી નહીં મળે આગળની, બરાબર છે, ત્યારે આ ફોગ લાઇટનો યુઝ થશે, જેના કારણે તમે જોઈ શકો આગળની. સમજ્યા? ઓકે. ચલો, આ શું છે? ઓકે. આ શું છે? ગાડીનો લોગો. ઓકે. આ શું છે? સાઇડ રિયર વ્યૂ મિરર. શું કહેવાય આને? ઓકે. આ શું છે? વિન્ડો ગ્લાસ. ઓકે. ઓકે, ડોર. હવે આ શું છે? ગાડી